श्री छत्तीसगढ़ महिला संघ जोन आप सबने यात्रा करवा माटे आमंत्रित कर्या અને તમે અમારા આમંત્રણને માન આપી અને રાયપુરના આંગણે પધાર્યા તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. સામે બેઠેલ મારી બહેનો ભાઈઓ તેમજ મારી કિમતી બધી બહેનોને મારા સ્વાગત વંદન અને અભિનંદન. આપણે ફરીથી ફર્સ્ટ પહેલા અગલે કાર્યકાલમાં રામેશ્વર જમ્મુ કાશ્મીર અને ત્રીજી અત્યારે ઈબી માર્ચ મહિનામાં પશુપતિનાથ મહાદેવના દર્શન કરવા માટે વિદેશ યાત્રા કહેવાય જેને મહિલા સંઘ જોન તરફથી આ વિદેશ યાત્રા આપણે જે આયોજન કરેલ છે એમાં તમે બધા સહભાગી બન્યા. અમને આ જાણીને ખૂબ આનંદ અને તમે આ યાત્રાને ખૂબ સફળ બનાવશો. તમારા સહયોગ વગર આ યાત્રા સફળ ન થાય એટલે એકવાર જોરદાર તમારા માટે જોરદાર તાળી પાડવી. યાત્રાનું ના હોય તો યાત્રા ક્યારે સફળ બનતી નથી. ખૂબ ખૂબ તમારો આભાર તમે અમને સહયોગ આપ્યો તે માટે. મંચસ્થ માટે શ્રી છત્તીસગઢ મહિલા સંઘ જોડના પ્રમુખ પુષ્પાબેન નાગરાણીને નિવેદન કરીશ કે આપ શ્રી મંચ પર આવી સ્થાન ગ્રહણ કરો. શ્રી છત્તીસગઢ સમાજના પિયારો જયંતિભાઈ ભીમાણીને સહૃદય આમંત્રિત કરીશ કે આપ શ્રી મંચ પર આવી આપનું સ્થાન ગ્રહણ કરો. શ્રી છત્તીસગઢ સમાજ જોડના મંત્રી શ્રી ભગવંતદાસભાઈને નિવેદન કરીશ કે આપ શ્રી મંચ પર આવી સ્થાન ગ્રહણ કરો. આમાં તંત્રનું આમંત્રણ મહિલા સંઘ જોડના ઉપપ્રમુખ શ્રીમતી દમયંતીબેનને આમંત્રણ કરીશ કે આપ શ્રી મંચ પર આવી સ્થાન ગ્રહણ કરો. શ્રી છત્તીસગઢ મહિલા સંઘ જોડના ખજાનચી સવિતાબેન લીંબાણીને આમંત્રિત કરીશ કે આપ શ્રી મંચ પર આવી સ્થાન ગ્રહણ કરો. હું પોતે મારું સ્થાન ગ્રહણ કરી લઈશ થોડી વાર પછી. સર્વે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, આપણે આ ઉમિયા પાસે પ્રાર્થના કરીએ કે આપણી આ યાત્રા સફળ જાય. સંધ્યા કાલે દીપ જ્યોતિ પ્રગટી ગઈ છે. આપણે માત્ર પ્રાર્થના કરવાની છે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. વિઘ્નહર્તા ગણેશજીની વંદના કરી વિઘ્નેશ્વરાય વરદાત્રિકાય નાગાનનાય સ્તુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. બોલો શ્રી ઉમિયા માત કી જય. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. વિઘ્નહર્તા ગજાનન મહારાજ કી જય. મંત્રી નિશાબેન ધોળુને આમંત્રિત કરીશ કે આપ શ્રી આવી અને આગળનું સંચાલન સંભાળશું. નિશાબેન ધોળુ. નિશાબેન ધોળુ પર્યટન વિભાગમાં હમણાં કાર્યરત છું અને આપ સૌ બધાનું અભિનંદન દિલથી. છત્તીસગઢ મહિલા સંઘ જોન તરફથી યાત્રા ભેટ આપવા માટે હું આમંત્રિત કરી છત્તીસગઢ મહિલા સંઘના પ્રમુખ પુષ્પાબેન નાગરાણીને, બિલાસપુરથી સરસ્વતી ગ્રુપના ગીતાબેન ધોળુ, દિનેશભાઈ ધોળુ, મમતાબેન પટેલ, બાબુભાઈ પટેલ, શામજીભાઈ પટેલ, પાર્વતીબેન પટેલ, લીલાબેન ધોળુ અને મીનાબેન પટેલ આટલા મેમ્બર બિલાસપુરથી ચડશે. હવે આ ગ્રુપના રાયપુરના મેમ્બર કિશોરભાઈ છાપૈયા અને રસીલાબેન છાપૈયા આવી જશો. પ્રવીણભાઈ છાપૈયા અને વિચારબેન છાપૈયા આવી જાઓ યાત્રા ભેટ માટે. અમરતભાઈ છાપૈયા, વિચારબેન છાપૈયા આવી જશો યાત્રા ભેટ લેવા માટે.
કવિતાબેન ચોપડા જગદલપુર ને જાનવી છાપૈયા જગદલપુર. ધન્યવાદ કમુભાઈ, તમે કામ કરશો. ત્યારબાદ છત્તીસગઢ સમાજ ઝોનના પીઆરઓ જયંતિભાઈ નિમાણીને હું આમંત્રિત કરીશ. રવિભાઈ નિમાણીને આવી જાઓ. ત્યારબાદ હું સવિતાબેનની ટીમને આમંત્રિત કરીશ. સવિતાબેન લીમાની, દમયંતીબેન લીમાની અને શાંતાબેન લીમાની ત્રણે આવી જશો. ત્યારબાદ હંસાબેન ભવાનભાઈ પટેલ અને ભવાનભાઈ પટેલ જગદલપુરથી આવી જશો. તૈયાર રહેશો. ये प्रोग्राम में थोड़ा शूटिंग में ત્યારબાદ મંગલાબેન દિલીપભાઈ પટેલ અને ગીતાબેન કિશોરભાઈ પટેલ તૈયાર રહેશો. ધન્યવાદ ભગવાનભાઈ. ત્યારબાદ હું છત્તીસગઢ મહિલા સંઘના ઉપપ્રમુખ દમયંતીબેનને આમંત્રિત કરીશ. ત્યારબાદ ઉષાબેન ગોહિલભાઈ પટેલ અને જયાબેન પુરુષોત્તમભાઈ પટેલ આવી જશો. ધન્યવાદ દમયંતીબેન. ત્યારબાદ હું છત્તીસગઢ મહિલા સંઘના ખજાનચી શ્રીમતી સવિતાબેન લીમાણીને આમંત્રિત કરીશ. નિશાબેન ટોળુ, સૂર્યકાંતભાઈ ટોળુ બંને લક્ષ્મી સ્વરૂપે આવશો. સરસ સરસ, ખૂબ સરસ ડબલ જવાબદારી નિભાવી રહ્યા છે. યાત્રા પણ કરવાની છે ને યાત્રા ને મોજમાં પણ કરાવવાની છે. રાજુભાઈ પટેલ અને ગીતાબેન પટેલ. ધન્યવાદ સવિતાબેન. ત્યારબાદ હું મહિલા સંઘના મહામંત્રી શ્રીમતી પ્રભાબેન નાગરાણીને આમંત્રિત કરીશ. તેના હસ્તે યાત્રા કીટ આપશે. લીલાબેન છાપૈયા અને હરસુભાઈ છાપૈયા. સરસ મજાની યાત્રા સફળ થાય અને મસ્ત માણો. ત્યારબાદ મીનાબેન લીમાની અને તારાબેન છાપૈયા. ખૂબ સરસ યાત્રાને માણો ને યાત્રા મસ્ત એકદમ તારા વિના ખૂબ સરસ યાત્રાને માણો. ત્યારબાદ ઝવેરબેન ભીમાણી, લક્ષ્મીબેન ભીમાણી, દયાબેન કોટાર
સરસ યાત્રાને માણો. સરસ તમારી યાત્રા કે એન્જોય કરો. જયાબેન યાત્રાને માણો. સરસ શ્રી છત્તીસગઢ મહિલા સંઘ જોડના કારોબારી સભ્ય અને પર્યટન વિભાગના મંત્રી શ્રીમતી નિશાબેને સ્ટેજે આવીને યાત્રા ગીત આપ્યું. રેખાબેન પટેલ, હાલશે હાલશે. રીતાબેન પટેલ, ધમતરી, ઉષાબેન રમેશભાઈ જોડો, ઉષાબેન નિશાબેન ધન્યવાદ. મીનાબેન અને લીલાબેન શ્રી છત્તીસગઢ મહિલા સંઘ જોડના પ્રમુખ પુષ્પાબેન નાગરાણીને યાત્રા ગીત આપવા જશે અને કાંતિભાઈની પણ આઈ કાર્ડ આપી દેશો. ધન્યવાદ મીનાબેન અને લીલાબેન. બાકી બારગામના છે બધા સંબલપુરથી છે એમ મળીને 55 આપણા યાત્રાનું છે. મહેન્દ્રભાઈ અને ઉષાબેન સહયોગીમાં છે અને એના સિવાય પુષ્પાબેન અને કાંતિભાઈ શિવ ટૂર એન્ડ ટ્રાવેલ્સ. બહુ સૌભાગ્યની વાત કહેવાય કે અમે જેના નેજા હેઠળ અમારા જે પ્રમુખ છે એના નેજા હેઠળ જ આ યાત્રાનું આયોજન કરેલું છે. તો ખૂબ જોરદાર તાળી આપણે પુષ્પાબેન માટે, કારણ કે આ ઉંમરમાં આ એક સંકલ્પ લેવો કે મને યાત્રા નીકાળવી છે ને એ પણ મહિલા સંઘ માટે ને ખૂબ આ સરસ ટૂર એન્ડ ટ્રાવેલ્સનું કામ કરે છે. અને અમે કીધું પહેલો ફર્સ્ટ આપણે એના થ્રુ કરીએ, કેવો આપણે બધા એનો અનુભવ કરીએ છીએ, ખૂબ મોજ માણીએ અને ખૂબ મસ્તથી આ ટૂરને આપણે બધા માણીએ. વિદેશની યાત્રા છે આ, તો વિદેશના જેવા ભાવથી અને આપણે એવું એટીટ્યુડ લઈને જવાનું છે કે આપણે વિદેશ જઈએ છીએ અને વિદેશની યાત્રા છે. હવે કોઈ રહી ગયું છે અહીંયા યાત્રાને માણજો અને આપણું ટાઈમ હવે થઈ ગયો હશે, તો ખૂબ ખૂબ તમે બધા સમયસર આવ્યા અને તમને જે પણ કીટ આપવામાં આવી છે તે કીટને માણજો અને જ્યાં સુધી અમે અહીંયા નથી રહી ત્યાં સુધી ના આવજો, ત્યાં એન્જોય કરજો. તેરાવશું તરોની તમારી જ્યારે ટ્રેન છે એ ટ્રેનમાં બધાને આવવાનું છે. ત્યાંથી ખૂબ સરસ એક બચ્ચા બનીને જજો. પ્રસન્ન આ જે યાત્રાને માણજો, ભૂલી જજો તમારી કઈ ઉંમર છે. આટલું તો કરી શકશો ને? તમારે એક તમારી જે સ્કૂલ કોલેજ ટાઈમની જે ટ્રીપમાં જતા ને એવા બનીને જજો, તો તમે યાત્રાને માણી શકશો. હાલશે, ચાલશે, ફાવશે અને જે પણ મળશે એને માણશું એવા સંકલ્પ સાથે આજની પશુપતિનાથની યાત્રાનું જે આપણે અહીંયા કર્યું હતું તેના માટે હું મારા તરફથી પૂર્ણ કરું છું. પણ આપણા જેને ચાર ધામની યાત્રા કરી હોય એને ખ્યાલ હશે કે પશુપતિનાથનું શું મહત્વ છે. કેદારનાથના અંદરમાં આપણે જ્યારે પાંડવો સ્વરૂપરોહણ કરવા જતા હતા, હાડકા ગાળવા જતા હતા,
અને કારણ કે યુદ્ધના અંદરમાં બ્રાહ્મણોની હત્યાનો દોષ લાગ્યો હતો, તો પાંડવો જ્યારે હિમાલયમાં ભ્રમણ કરતા હતા ત્યારે માફી માંગવા માટે શંકર ભગવાન પાસે જતા હતા, ગોતતા હતા, એટલે શોધ કરતા હતા. ત્યારે શંકર ભગવાનને ખબર હતી કે આ 5 જણા આવેલા મારી શોધ કરવા, પણ હું દેખાડું નહીં દઉં, કારણ કે એને બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો છે. પણ જ્યારે ભીમ એક ચતુર હતા, એને જોઈ લીધું કે એ કને છે, તો કેદારનાથમાં આપણે જે કઈ આપણી ભાષામાં પાડાનો પછવાડો છે એ કેદારનાથમાં રહી ગયો ને માથું આવી ગયું પશુપતિનાથ નેપાળ કાઠમાંડુ. એટલે કાઠમાંડુનું ઘણું મહત્વ છે. હિમાલયની ગોદમાં ખૂબસૂરત એક નાનકડો દેશ છે. પહેલા તો હિન્દુ રાષ્ટ્ર હતો, વિશ્વનો પહેલો હિન્દુ રાષ્ટ્ર હતો, પણ હવે કાંઈક પરિવર્તન થયું છે. છતાં પણ ત્યાં ગંડક નદીમાં મચ્છેન્દ્રનાથજીનો આશ્રમ છે, નાગ સંપ્રદાયના પ્રવર્તક મચ્છેન્દ્રનાથજીનું છે. અને જનકપુર જે મિથિલા, આપણે સીતા મૈયાના જે મિથિલા જનક રાજા છે એ જનકપુર પણ છે. અને ખરેખર પ્રવાસનનો આનંદ લેવા માટે જે આ છત્તીસગઢ મહિલા જૂથ સમાજે વ્યવસ્થા કરી છે એનો તમે ભરપૂર અવસર લેજો. અને ખરેખર જે પ્રભાવબેન કીધું ને, બાળક બનીને ખરેખર બધી ચીજ અહીંયાની રાયપુરની કે તમારી રસોડાની કે ઘરની બધી ચિંતાઓને મુક્ત થઈ કરીને વાસ્તવિક સ્વરૂપના અંદરમાં તમારી જે અંદરની જે ક્વોલિટી છે, તમારું જે તમે ઘણી બધી ચીજો આપણે ભારતીય પરિવારના અંદરમાં, પરંપરાના અંદરમાં સ્ત્રીને ઘણી બધી ચીજ અંદરની ચીજો કરવા ન મળતી હોય, ઘણી બધી બંદીશો હોય, ઘણી બધી ચીજો વિચાર માંગતા હોય, પણ જ્યારે મુક્ત થઈને આપણે પ્રવાસન કરતા હોય ત્યારે એની અંદરની જે ક્વોલિટી છે, અંદરનું જે એને એક ઉમંગ હોય, એની જે ખુશી હોય, એને જે આનંદ લેવાના જે તરીકા હોય અને એને મળે તો એનો ભરપૂર આનંદ લેજો. અને પ્રાકૃતિક જગ્યા છે અને પ્રકૃતિ તમારી સાથે જ રહેશે. અને ઊંચી હિમાલય પર્વત રેન્જ, હિમાલય માઉન્ટેન રેન્જના અંદરમાં આ એક બસાયેલું સુંદર નેપાળ. અને ખરેખર આપણે એમ લાગશે કે આપણે ભલે વિદેશ કહેવાય પણ આપણે એમ લાગશે કે હિન્દુસ્તાનમાં જ ભળી ગયા. એનું કલ્ચર અને આપણું કલ્ચર એક જ છે. અને આપણી સાંસ્કૃતિક પહેચાન આપણે એમાં સારી રીતે અનુશાસનથી રહી અને સફાઈનું અને બધી રીતે ધ્યાન રાખીએ. આપણી ભારત દેશની જે ઇમેજ મગન આપણે જાળવી રાખીએ. આપણે કોઈ બી એવું ગલત રસ્તામાં કે ક્યાંય બી આપણે આપણો વ્યવહાર કે એવું સારો રાખીએ જેથી આપણું ઇન્ડિયન લોકોનું માન વધે. ફરી તમને બધાને આ પ્રવાસનની ખૂબ ખૂબ તમારી યાત્રા મંગલમય અને બધી રીતે બહુ આયામી બને, બહુ આનંદ મળ્યો. ભક્તિ સાથે આ પિકનિકનો આનંદ લો. ધાર્મિક સ્થળ તો છે, સાથે સાથે પ્રાકૃતિક સૌંદર્ય. અને અહીંયા તમે ટ્રેનમાં ગોરખપુરથી પછી બસમાં જવાના છો. ગોરખપુર સુધી ટ્રેન છે, ત્યાંથી પછી આપણે નેપાળની યાત્રા બસ દ્વારા છે. 13 દિવસની આ યાત્રાનો ભરપૂર આનંદ તમને મળે. બહુ આનંદિત થઈને તમે આવશો. એક નવી એનર્જી, એક નવી ઉર્જા લઈ કરીને આ છત્તીસગઢ જૂથ સમાજને તમે કોપરેટ કરશો. તમારા અંદરની ઉર્જા પણ આ સંઘને, સંસ્થાને આપશો અને એવી આશા છે. અને ખરેખર ફરી તમારી મંગલમય યાત્રાની કામના કરતા દુનિયામાં પાસે પ્રાર્થના કરી કે તમને એક આમ પણ નહીં દુખે, એને માથું પણ નહીં દુખે અને એવી સારી યાત્રા તમારી દેવાની છે. ખૂબ તમે ભજન કરતા જજો, સારી એવા સત્સંગ કરતા જજો. અને ત્યાં તો નાથુ સંપ્રદાયનું તો બહુ મોટું છે, શંકર ભગવાનનું છે, જનકનું છે, સીતા મૈયાનું. એટલે તમે ઘણી બધી પૌરાણિક કથાઓ જે બસના અંદરમાં કરતા જજો. ભજન કરજો, સત્સંગ કરજો, અંતાક્ષરી રમજો, રમૂજી કરજો. હાસ્ય બહુ જરૂરી છે. પ્રવાસનના અંદરમાં મન મૂકીને તમે ખેલજો, રાજી થજો એકદમ. અને બિલકુલ કોઈની કિંતુ પરંતુ નહીં, કોઈનો ડર નહીં, ભય નહીં. અને મુક્ત થઈ કરીને તમે હાસ્યથી તમારી આ યાત્રા સફળ થાય એવી મા ઉમિયા પાસે પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ જયંતિભાઈ જે પિયારો આપણા શ્રી છત્તીસગઢ સમાજ જોડના છે તેમણે ખૂબ સરસ આશીર્વાદ આપ્યા સર્વે યાત્રાળુઓને. આપણે એક ફોટો લઈ લઈએ તો બધાને હું કહીશ કે તમારો પહેલે બધાનો ખૂબ ખૂબ આભાર.
તમે સમયસર આવ્યા અને આ યાત્રાને માણવા માટે હવે આપણે રેલવે સ્ટેશન પર જવાનું છે. તો એક યાત્રાળુનો ફોટો સેશન અને એક મહિલા સંઘનો ફોટો સેશન. ઠીક છે? તો બધા પહેલા યાત્રાળુ આવી જાઓ. સ્માઈલ એને આપી યાત્રામાં જઈ રહ્યા. આવો જેમ કોઈ ગમે એ ભાઈ આવો બોલો જય લક્ષ્મીનારાયણ. શ્રી છત્તીસગઢ મહિલા સંઘ ઝોન દ્વારા આ 13 દિવસીય પશુપતિનાથની યાત્રા કરવા જઈ રહ્યા છે અને ખૂબ સુંદર આયોજન મહિલા સંઘ તરફથી અમે કરેલ છે. અને વિશેષમાં વંદનીય વાત એ છે કે અમારા ટૂર એન્ડ ટ્રાવેલ્સ તે અમારા મહિલા સંઘના પ્રમુખના માધ્યમથી જ આ આયોજન થયેલું છે. એટલે અમને બહુ ગૌરવની વાત છે કે એક મહિલા સંઘના માધ્યમથી આ યાત્રા થવા જઈ રહી છે. બીજી વાત, આ યાત્રા તો માણવી છે ખૂબ સરસ, પરંતુ વિદેશની યાત્રા છે અને એક મહિલા આ યાત્રાને આયોજન કરે અને મહિલા સંઘ આયોજન કરે, બંનેનો સમન્વય એટલે મહિલાનો કેટલો જોરદાર વિકાસ છે તે આપણે અહીંથી પણ જાણી શકીએ. બીજું, પશુપતિનાથ એટલે ભગવાન શિવના દર્શન કરવાના છે અને આપણે અહીંયા 64 યાત્રાળુ છે અને લગભગ 13 દિવસીય યાત્રાને ખૂબ જ આનંદથી માણવાની છે. અને મારી આ પૂરી ટીમ ખૂબ જ ઉત્સાહથી અત્યારે તૈયાર છે આ યાત્રાને માણવા માટે. ધન્યવાદ મહેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ સહયોગ હંમેશા યાત્રામાં મળી રહ્યો છે અને ફરીથી તમે અમને સહયોગ આપવા માટે આ યાત્રામાં સંમિલિત થયા તે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. હા, અમારી આખી ટીમ છે, રસોઈયા આપણા જ છે અને સરસ મજાનું ગુજરાતીનું જે ઘરનું ભોજન હોય એવું જ સાત્વિક ભોજન આપણે ત્યાં લેવાનું છે. સતના રેલવે સ્ટેશનમાં સવારનો નાસ્તો આવ્યો છે. ગરમા ગરમ નાસ્તો. આવો ભાઈ આવો ભાઈ આવો ક્યાંથી આવ્યો આપણો નાસ્તો આજે? નાસ્તો સતનાથી આપણે પાણીદાર સમાજના ભાઈઓ નાસ્તો જલેબી, એના ભેગી સેવ, પોहा. હા, પોહામાં નાસ્તા છે. થોડુંક લેટ થઈ ગયું કેમ પૂછવા? એને બધા મસ્ત ભૂખ્યા થયા ટ્રેન લેટ થઈ ગઈ ને એટલે. બાકી વ્યવસ્થા બધી સારી છે. તકલીફ કોઈ નથી. રાતે નીંદર બરોબર આવી ને? વાતો કરીને સુઈ ગયા, ખબર ના પડી સવાર ક્યારે જલેબી ખાઈ ગયા. જલેબી પોहा આવ્યા છે, નાસ્તો કરી. ઠંડી સારી હતી, રાતે ઠંડી લાગતી. અમારી એટલી બધી ઠંડી ના લાગી. એમ બધાને ભૂખ લાગી હશે, મોડું થઈ ગયું તે.
पेट पूजा चालू है નાસ્તો તો કોઈ બોલતે નહીં, ફટાફટ ખાશે બધા. मैं तो मुखी देते जाना 7 वागे करवा वाले दुकान है और राजू भाई पेट पूजा हो रही है, क्या क्या आइटम है नाश्ते में? पोहा है, जलेबी है और सेव भुजिया, गर्मा गर्म है? एकदम गर्मा गर्म, हाथ जल जा रहा है सारा. अरे रात को नींद आई ना? बिल्कुल परफेक्ट. आज गई का है वो ले गयो है जय लक्ष्मीनारायण, जय लक्ष्मीनारायण. केम पेट पूजा चालू છે? હા. ભૂખ લાગી હે? મહેનભાઈ આખરી કમ્પાઉન્ડ વાળાને જોઈ કે હા. ફોટો સેશન કરી આવજો. બહુ સરસ છે, સપ્તાહથી આવી ગયો નાસ્તો. ये जलेबी खाई है नहीं वो आखिरी वाले नाश्ता पानी चालू है? चालू है जय लक्ष्मी नारायण देखो शुगर वुगर तो नहीं है ना? मीठा ज्यादा? शुगर वाले को दबा के खाने का. अच्छा. पूरा गरम गरम है ना. જેવો સોચે એવો સ્વાદ આવશે ને कहाँ जलेबी वलेबी दिख नहीं रहा है? ऐसा सैंडविच बनाना है ना. जलेबी से नहीं खाने से नहीं बनेगा ऐसा. कसरत करना पड़ेगा, एक्सरसाइज करना पड़ेगा. वो तो रोज कर रहा हूँ भाई, 2 टाइम साइकिलिंग कर रहा हूँ. फिर वो क्या बोलते दे दो एक्स्ट्रा में को पैकेट पैक दे दो इसमें मेरे को दे दो पूरा पैकेट 1 मिनट. क्या बात है. खाना खा रहे हैं बढ़िया. जलेबी खा के पेट में चूहे दौड़ रहे थे, शांति है. अब हो गया, शांति मिल गया. मिल गया बहुत अच्छा अरेंजमेंट है. पोहा जलेबी का और ऊपर में भुजिया सेव का. हम बधे बिलासपुर थे, कौन कौन चढ़े बिलासपुर से? हम चढ़े रात को 12 बजे हाँ. और हम बहुत प्रसन्न कितना हैं. पैसेंजर आया बिलासपुर से? 8 पैसेंजर. आप कहाँ जा रहे हैं ये नेपाल. नेपाल जा रहे हैं, दूर है क्या? 55 लोगों. अभी दोपहर प्रयागराज पहुँचे हैं, यहाँ हमारा भोजन आएगा अभी. ટિફિન આવ્યું છે આપણું બપોરનું પ્રયાગરાજથી. हाँ हाँ वो दे रहे. नहीं वहाँ हो गया है यहाँ दो ना इधर दो બાલ્કની માં ભોજનનું આનંદ લો રહ્યા. हाँ बिल्कुल आनंद ले रहा. વીઆઈપી કા VIP. વેરી ગુડ. શું શું આઈટમ है? भाई देखा रहे हो, चावल देखा रहे हो, रोटी देखा रहे हो, दाल देखा रही है, एक मिठाई है, हाँ सब्जी है, प्याज है. ચાલુ કરો, મુહૂર્ત કરો. भले भले करो. ठीक है. क्या में गाय बने रही है, गाय दो चालू है. चौपा क्या करने रखे हैं? हाँ ये हमने छत माथे है, तुम जाओ पोती नहीं है. अच्छा अच्छा. અહીંયા प्रयागराज में हो. કુંભ મેળામાં તો ચોપા હોય, સ્નાન કરવાનું હોય કુંભ મેળામાં. આ જો તો લાઈટ લગાડવાનું બપોરની ભૂખ લાગી છે. હા, સવારનો નાસ્તો નથી મળ્યો તો ટાઈમ થઈ ગયો કા. कैसे हो? पेट पूजा हो रही है? पूजा तो नहीं जाने, भर्ती हो रहा है पेट में? भर्ती हो रहा है. पूजा का पूछा ही. ये खाली कैसे हो जाता है टंकी बार बार?
टंकी आप लोग खाना ही ढंग से नहीं दे रहे हो तो खाली नहीं होगा। हकम के खाथो न मन। अच्छा और तुमन एक चुटकी चुटकी से पकड़ा थो तो कैसे करबो? तो दूठन ले लो ना थाली। नहीं लूठन तो कई हदर रहा है साले बहुत खाते तो मर गए गाँव पर में पूरा बात ऐसे बोलो ना, टंकी बड़े है तो माल भी टंकी ज्यादा में एक भरी। एक चम्मच दाल है का नहीं वो टंकी बड़े टंकी नहीं, वो वो टंकी नहीं, हाँ। अपना टंकी बड़ी ये चावल है अति चावल है हमारे एक फिर भी वजन में 1 किलो 2 किलो 5 किलो है ना क्या करना है। क्या है ना ना पूजा पाठ करवा गया છે અહીંયા પ્રયાગરાજ में स्नान करवा। આપણા બધા આ ડબ્બામાં એક બીજા ડબ્બામાં બી હે આ ડબ્બામાં ને 7C2 બાજુમાં B2 માં માજી ગયા એવું છે ભોજન સારું છે સરસ પેટ ભરાઈ જશે ને સ્વાદ નથી લીધો લેવા માંડું સબ્જી है सलाद है गुलाब जामुन है राइस है दाल ક્યાં આવે અહીં હમણાં આપણે અત્યારે બપોરના ભોજન લેવા પ્રયાગરાજમાં ભોજન આવ્યું આપણું બહુ સરસ સરસ હવે કેટલું ટાઈમ છે આપણે પહોંચવાને આપણે જે હાજે પહોંચો તો ગાડી લેટ હે ને અચ્છા અચ્છા હા 10 વાગશે 2 કલાક લેટ હે પછી આગળનો પ્રોગ્રામ શું છે આગળનો પ્રોગ્રામ આપણો રાતે તો વિશ્રામ કરવો હોય ગોરખપુરમાં અને સવારના પછી નીકળશું અર્લી મોર્નિંગ હોળી રમી ને પછી નીકળશું લુમની થી પછી પોખરા હોળી અહીંયા સવારના જ હોય આપણે ગોરખપુરનું સવારના ગોરખપુર બરોબર કેમ છે હજી ઊંધીની યાત્રા તમારી મજા આવે એકદમ મજા આવે બહુ એન્જોય કર્યા મજા આવે કાંઈ તકલીફ નથી ને ના કાંઈ નથી વેરી ગુડ ભોજન પાણી સરસ મળે છે चलो चालू करो भोजनालय की टीम है ये भोजनालय की टीम है कितने जन हो आप लोग इसमें हम लोग 3 है बाकी लोग चले गए पहुंच गए अच्छा 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 ई से नाम गया है बताए ई लोग काल बदली करेंगे नागपुर से ट्रेन में जाऊंगा अच्छा कितना ई लोग मेंबर ई में बे गया है 3 मेंबर गए એટલે ટોટલ 6 મેમ્બર આપણા રસોઈ આગળ 5 बनाया हाँ देख रहे सरस क्या ले रहे हैं अभी भोजन ले रहे हैं भाई हाँ क्या क्या आइटम है भोजन में थोड़ा बताइए सब्जी रोटी दाल चावल बढ़िया एक स्वीट भी है अच्छा अच्छा बहुत अच्छा भोजन है भाई आप भी शुरू कीजिए બધા હલી મળીને જમો રે શાંતિ થી એકદમ ભૂખ લાગી હે ઘણી લાગે રૂ એટલે હે दाल भात सब्जी गुलाब जामुन जलेबी है વાહ 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 बहुत सरस लागी बहुत सरस सब्जी थी दाल भात माता परम उदार दयाळु सुंदर छवि तारी माँ सुंदर छवि तारी शिव जी ने प्यारी ओम जय उमिया माता श्री गणेश ने कार्तिक तम साथे सोबे मातम साथे सोबे नमो रे ओम जय उमिया माता वाडय गाम पधारी दर्शन बहुदीदा माँ दर्शन बहुदीदा राम कुमार भक्त मन विरवत कीना ओम जय उमिया कुंचित केशा हाथ वरद ध्वजा विराजे कांधे मोज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति
चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत समन काजिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित गणेशा यम कुबेर दिव्यपाल जहाते सभी को विद कही सके कहाँ से तुम उपकार संत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्त्र योजन पर भानु ते सुगम अनुग्रह तुम्हारे राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे सब सुख रहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपे तीनों लोग हाकत कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे चारों जुग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखाए अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा ધમતરીમાં તો બધું દેખાય ને અમારા ગામમાં અમે 5 રૂપિયા 6 રૂપિયા જલાવ અમને ગુટકા વેચી રહ્યા અમે 6 રૂપિયા 9 રૂપિયા 8 ને 9 રૂપિયા 9 રૂપિયા ભાવ માને રાખી હવે આપણે રાયગઢ આયા અહીંયા આયા હતા ગઢિયા બંધ ને નગરી ને બધે માલ જોવા તો આપણે હાલો બની બે ઓલા મામો શું નામ બાબુભાઈ બાપભાઈ ને બે હાલો બની આયા હતા माल जो उमर जगदलपुर आशा लगी नहीं आयो मतलब कि जलम चौथा रोड पे जब मिल जाएंगे एक नया इतिहास बनाएंगे ऊपर का तेरा गाँव थैंक यू पति आयो बापा रिद्धि सिद्धि लायो रिद्धि सिद्धि लायो राधा क्यों गोरी मैं क्यों काला राधा क्यों गोरी मैं क्यों काला दुल्हनिया ले जाएंगे ले जाएंगे देखते रह जाएंगे मेरे रास्ते में टांग न अड़ाना इस कन्या को हाथ न लगाना चोरी चोरी मेरे दिल में समाते हो ये तो बताओ कि तुम मेरे कौन हो मुझसे न पूछो कि तुम मेरे कौन हो चाहे तुम माने चाहे न माने चाहे तुम माने चाहे राधे गोविंदा तो यही भाभी खो गया है तुझको तो प्यार तो इनकार सजना है ये प्यार सजना कोयल कूके आए बहार इंडिया से जाएगी बहार ऐसा मौसम देखा पहली बार जी सुनो जी मैं हूँ मन मोजी करता हूँ मैं जो तुम भी करो जी 1 2 का 4 4 2 का 1 my name is लखन my name is लखन। तो एक प्लेट में जब रात का भोजन आया है। कहाँ से आया हर्षुख भाई ये भोजन, थोड़ा बताएंगे?
राजधानी से। नहीं नहीं रायपुर से नहीं है। पैक करके आए थे। अच्छा 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 रायपुर का તમારા માટે ગોળની ભીલી સારી ઓર્ડર દઈ દીધો હોય આવતી જશે તમારા अच्छा બધા એક એક ભીલી આખી ખાઈ જઈએ हाँ बहु मोटी है રાતના ભોજનનો આનંદ લે રહ્યા બધાએ થાક્યા પાક્યા હે બધાએ સુરેશ બાબુ ગાડી લેટ કેટલી આ લેરી 3 ઘંટા આમ કામ 4 કલાક 4 કલાક કેટલા વાગે પહોંચશું 12 વાગે કાલે આજે હોળી ક્યાં મનાવવાનું હે પછી જાગજો નહીં તો રંગાઈ જશો પેલા કહી દો બધાને જે હુસે રંગાઈ જશે પાપડ બી સડે બોલો હવે તમે જમો રે અમારો આજ ઉપવાસ છે અચ્છા. ઉપવાસ છે, પ્રસાદ લઈ લીધો હવે ગોળની ભીલી ખાઈ લીધી એક એક ભીલી ખાધી બડી બડી આવડી અચ્છા હવે કયા ફેક્ટરીની હતી ભીલી ગોળની ભીલી હતી વિધાવાળાની ફેક્ટરીની આ લોકો જમે છે સબ્જી છે અચાર છે પછી મરચાં છે પરોઠા છે હા લાડુ છે આ ભોજન ક્યાંથી આવ્યું રાયપુરથી अच्छा ये रायपुर फ्लाइट थे अरे वाह રાયપુરથી પેક કરીને લઈ આવ્યા हाँ एम बरोबर बरोबर सरस મળે છે કેને લેવી તો લઈ લે જેને જોઈએ તે વિધામાં ના ના મળે છે કેટલા કિલો ની है एक बिल्ली ઈ લોકો અંદાજ કરી લેજો તમે हाँ રૂપિયાના ડબ્બામાં 30 બિલ્લી આવશે अच्छा 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 બીજી રૂપિયાનો ડબ્બો શું શું આઈટમ है આજની આજે ગોળ મસાલાવાળા હમ મરચાં અસાણું ને સબ્જી છાસ મિક્સ સબ્જી છાસ વાહ 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 સરસ ના ના ગોળની ભીલી આવી है रायपुर से વજનમાં ફેરફાર હે કેમ થયું આવડી વજનવાળી નથી ગમતી અમને નકડી ગમે अच्छा अच्छा કાલ હારું રાખી લેશો કેટલા વાગ્યા હમણાં કાલના જેટલો 12:15 થાય ને કે શેનું ઇંતજાર થાય રૂ બસ સ્ટેશન બધા ઉતરે છે इंतजार की घड़ियां बहुत लंबी है ना બહુ ધીમે थका दिया થકા દીએ છે और कितना इंतजार कराओगे पापू गोरखपुर का फल मीठा होता है भैया हम तो वो तो सबको पूछो कैसा मीठा होता है बताएंगे क्या मीठा है इंतजार ना फल ઓ બહુ મીઠા है अकेले रहते तो नहीं है साथ में है तो मीठा लग रहा है सबका साथ सबका विकास कहीं रात के 12:15 बजे तक अभी भी जग रहे हो सोना नहीं है क्या अब काय का सोना तो हमारे कैप्टन साहब आगे उनसे बात करो पूरा ट्रेन का डब्बा एकदम भरा है सब रेडी है लेकिन स्टेशन नहीं आ रहा है ट्रेन बहुत फुर्सत में है कितनी लेट हो गई गाड़ी 4.5 घंटे ओहो थाकी रहा ना बहुत थक गए और सरकार बढ़िया कैसे इंतजार का फल मीठा होता है बहुत मीठा है रात भर परेशान कर रहा है ट्रेन है ना सही है मजा ले रहे हैं ये सब पूरा माहौल बना लिया यहाँ रास्ता जाम करके निकले ट्रेन रुकी और हम लोग उतरे हाँ, अभी और कितना देर है अभी बस 10 मिनट का है रास्ता मगर गाड़ी चले तब चले तब भरोसा नहीं है अभी भी चलेगी चलो देखते हैं कब तक पहुंचाते हैं है ना આખો ડબ્બો ખાલી થઈ જશે લાગે રું કેમ કરે હે ડબ્બો તો ખાલી ભલે થઈ જાય भाई सुबह करोगे लग रहा है 5 बजे तक ऐसी लग रहा है आज
पता नहीं किस मुहूर्त से निकले हैं। नारियल बराबर फोड़ा नहीं है लग रहा है। जगू महाराज के पास मुहूर्त दिखवाना था। कुछ फर्क रहे। अभी रात हो रही है, न घर के न घाट के, बीच में लटका दिया है ना। जोगी जी के राज में ये हो रहा है, देखो। रात के 11 बजे हैं, 1 बजा है और ये गोरखपुर स्टेशन में अभी उतार रहे हैं हमारे सब यात्रालु लोग। सब यात्रीगण और हर्षुख भाई सब सकुशल उतर गए गोरखपुर। हाँ, ट्रेन काफ़ी लेट आई। हाँ, आनंददायक जो है यात्रा रही। हाँ, हम सब मिलके। क्या वक्त हो रहा है अभी रात के? अभी रात का मात्र 1:15 बजा है। 1:15 बजा है। जय श्री राम, जय श्री राम। શું કહો રે, હમણાં સુધીનો સફર આપણો કેવો રહ્યો? સફર તો એક નંબર રહ્યો, પણ થોડી ગાડી લેટ થઈ ગઈ ને એટલે કંટાળી ગયા થોડા. થોડીક એટલે તો કેટલીક? 2-4 કલાક તો થઈ જ ગઈ. और सर मजे में? जय श्री राम। जय जय श्री राम। हाँ जी, कैसे हो? पलंग मोटा है। आवाज आई नहीं।